નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તાજેતરની અંદર જે છે એ તમને ખબર છે ગ્રામ સેવકની જે છે એ 500 વેકેન્સી જાહેર થઈ છે, બરાબર. તો ઘણા બધા મિત્રોએ ફોર્મ ભરી દીધું હશે અને ઘણા બધા મિત્રોનું ફોર્મ બાકી પણ હશે. તો જે મિત્રોનું ફોર્મ બાકી છે એ પણ ભરી દેજો. હવે મેઇન વસ્તુ, ફોર્મ ભર્યા પછી જે છે એ બધાનો એક જ સવાલ હશે કે આની અંદર તૈયારી કેવી રીતે કરવી. તો એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. જે કેટલી વેકેન્સી આવી છે, બરાબર, કોણ ફોર્મ ભરશે, શું એજ છે, શું ચલણ છે, એ બધું હું અહીંયા ચર્ચા કરવા માંગતો નથી, કારણ કે એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી મારા માટે, બરાબર. મેઇન વસ્તુ હું જે છે એ તમને એવા પ્રકારનું મટીરિયલ આપવા માંગુ છું કે જેની અંદર તમને સારામાં સારો તમે એ મટીરિયલ વાંચીને તમે પેપરની અંદર સારામાં સારો સ્કોર કરી શકશો, બરાબર. હવે સિલેબસની અંદર તો પેલા નોટિફિકેશનમાં સિલેબસ આપેલો છે, બરાબર. તો સિલેબસ પણ તમે જોયેલો હશે, અથવા તો ના જોયો તો પ્રિન્ટ કાઢીને જોઈ લેવાની એકવાર. એની હું ચર્ચા કરવા માંગતો નથી, કારણ કે ખોટો ટાઈમ બગડશે આપણો. હવે મેઇન વસ્તુ, મારો ગોલ શું છે, તમને જે છે એ મટીરિયલ આપવાનો અથવા તો તમને હેલ્પ કરવાનો. તો આપણું જે ટેકનિકલ વર્ગનું છે, ટેકનિકલ જે 100 માર્ક્સનું આપેલું છે, કૃષિ સંબંધિત અને ગ્રામ સેવક સંબંધિત, તો એનું મટીરિયલ એ હું તમને આપવાનો છું. અને એ મટીરિયલ એવું હશે કે જે ગુજરાતીની અંદર એક પણ એકેડેમી કે એક પણ પબ્લિકેશન દ્વારા તમને આપવામાં નહીં આવ્યું હોય, બરાબર. આ મટીરિયલ હું તમને પ્રોવાઈડ કરીશ. તો હવે એ 100 માર્ક્સનો જે તમારો મેઇન સવાલ છે, મતલબ 100 માર્ક્સનું જે પેપર છે એનું મટીરિયલ છે એ તમે કેવી રીતે તમારે વાંચવું, કેવી રીતે તૈયાર કરવું અને તમને કેવી રીતે યાદ રહે, એનો આપણે અહીંયા ચર્ચા કરવાના છે વિસ્તૃત. તો હવે એ 100 માર્ક્સનું પેપર છે એનું સોલ્યુશન આપણે શું કરશું. તો મેં જે છે એ આપણે એના માટે 10 થી 15 પેપર બનાવવાના છે. 100 માર્ક્સના 10 થી 15 પેપર, મતલબ કૃષિ સંબંધિત જે માહિતી છે એનું 10 થી 15 પેપર મોડેલ પેપર બનાવવાના છે. એ પેપરની અંદર શું હશે એની હું તમને અહીંયા ચર્ચા કરું પહેલાં. તો એ પેપરની અંદર મિત્રો શું હશે કે 100 માર્ક્સનું પેપર, જેમ આપણે સિલેબસની અંદર 100 માર્ક્સનું ટેકનિકલ આપેલું છે, એ જ રીતનું આપણે 100 માર્ક્સનું કૃષિ સંબંધિત અને ટેકનિકલ સંબંધિત પેપર બનાવવાના છે. 10 થી 15 પેપર બનાવશું. એક પેપરની અંદર 100 માર્ક્સના, મતલબ 100 પ્રશ્નો હશે, બરાબર. આ પ્રશ્નોની અંદર શું હશે મેઇન વસ્તુ, તો આ પેપરની અંદર જો તમે આ ખાલી સિમ્પલ અત્યારે મેં તૈયાર કરેલું છે, મતલબ, બરાબર. હજી આનું વધારે ડિઝાઇનિંગ થશે સારું એવું. તો આપણું જે ઓફલાઈન પેપર લેવાય છે, બરાબર, હજી તો ઓફલાઈન લેવાય કે સીબીઆરટી લેવાય એ પછીની વસ્તુ છે, એની આપણે કોઈ ચર્ચા કરવાની મતલબ નથી. તો ઓફલાઈન જે આપણું પેપર લેવાય ને, સેમ ટુ સેમ ગૌણ સેવાનું કે પંચાયતનું જે પેપર આવે છે એવું જ પેપર આપણે ડિઝાઇનિંગ કરવાના છે. કે એક પેપરની અંદર પ્રશ્નો હશે 100 પ્રશ્નો, અને બીજી બાજુ આ 100 પ્રશ્નોનું વિસ્તૃત સોલ્યુશન, બરાબર. તો આ પેપરની અંદર શું હશે મેઇન વસ્તુ તમને સમજો. એક પહેલો જ પ્રશ્ન હું તમને વાંચીને અહીંયા જે છે એ તમને થોડીક ઇન્ફોર્મેશન આપું, ખબર પડી જશે. પહેલો પ્રશ્ન આપણે પહેલા પેપરની અંદર એવો લીધેલો છે: ગુજરાતના કયા કૃષિ આબોહવાકીય ઝોનમાં મુખ્યત્વે રેતાળ અને કાંપવાળી જમીન જોવા મળે છે જ્યાં બાજરીનો પાક વધારે લેવાય છે, બરાબર. તો બાજરીનો પાક મિત્રો તમને ખબર છે કે ઉત્તર ગુજરાતની અંદર હોય છે. તો આની અંદર ઓપ્શનની અંદર આપેલું જ છે, બી ઓપ્શનની અંદર, કે ઉત્તર ગુજરાત ઝોન, બરાબર. આપણો આન્સર થઈ ગયો. ચાલો, આની તો તમને ખબર પડી ગઈ. પણ બાકીના જે 3 ઓપ્શન છે એનું શું કરવાનું મિત્રો, બરાબર. તો એ મેઇન આપણો હેતુ છે આ પેપરની અંદર. તો પહેલો ઓપ્શન એવો છે કે દક્ષિણ ગુજરાત ઝોન, સી ઓપ્શન છે દક્ષિણ સૌરાષ્ટ્ર ઝોન, અને ડી ઓપ્શન છે ભારે વરસાદવાળો દક્ષિણ ગુજરાત ઝોન, બરાબર. પ્રશ્નના જવાબની સમજૂતી તો આપણને ખબર પડી કે બાજરી જે છે એ ઉત્તર ગુજરાત ઝોનની અંદર જોવા મળે છે. તો બાકીના જે 3 વિસ્તાર છે એની અંદર શું જોવા મળશે, તો એની આપણે ડીપમાં સમજૂતી મેળવેલી છે અહીંયા કોષ્ટક દ્વારા. મિત્રો તમે નીચે કોષ્ટક જોવો છો, બરાબર, કે એની અંદર જમીનનો પ્રકાર દર્શાવેલો છે. કે જમીનનો પ્રકાર જે છે તો રેતાળ અને ક્ષારીય જમીન, બરાબર. તો એની અંદર બાજુમાં ઉત્તર પશ્ચિમ ઝોન અને કચ્છ વિસ્તાર, બરાબર. તો એનું જોડકું આપણે ટેબલ દ્વારા અહીંયા સમજાવેલું છે. અને એની અંદર વરસાદ કેટલો પડે છે એની સમજૂતી. એટલે આખા કોષ્ટક દ્વારા તમને આખા ગુજરાતના જેટલા પણ જમીનના પ્રકાર છે અને આ જમીન છે એ કયા કૃષિ આબોહવા કે ઝોનની અંદર આવે છે ને એની અંદર કેટલો વરસાદ પડે ને એની આપણે સમજૂતી આપેલી છે. આપણો પહેલો ક્વેશ્ચન થઈ ગયો, બરાબર. કે ઓપ્શન, મતલબ આપણો જે મેઇન ક્વેશ્ચન, એનો ઓપ્શનનો જવાબ, ઓપ્શનનો વિસ્તૃત સમજૂતી, અને ઓપ્શનની સિવાય બાકીના જે ઓપ્શન છે, બરાબર. ધારો કે અહીંયા બી ઓપ્શન છે, તો એ, સી અને ડી એ 3 ઓપ્શનની પણ સમજૂતી આપેલી છે. એટલે આવી રીતે આપણા આ પેપરમાં 10 પેપરની અંદર આપણે, અથવા તો 15 પેપર બનાવશું તો 15 પેપરની અંદર જેટલા પણ જવાબ છે એની તો સમજૂતી હશે જ, પણ એની જોડે જોડે જેટલા ઓપ્શન છે ને મિત્રો, એની પણ આપણે સમજૂતી આપવાનો પ્રયત્ન કરીશું. બીજો પણ હું તમને એક ક્વેશ્ચન એવો જ સમજાવું અહીંયા. 33મો પ્રશ્ન છે પેપરની અંદર, ભારે ચીકણી. અને મિત્રો પ્રશ્ન એવા નહીં કે આનું મુખ્ય મથક જણાવો, આ પાક કયા જિલ્લામાં લેવાય છે, કુવા કયા જિલ્લામાં વધારે. હવે એ બધું ચવાઈ ગયું, બરાબર. હવે એ બધું ચવાઈ ગયું ને, તમને આવડે છે. એટલે હું એની પેપરની અંદર એવા પ્રશ્નો મેં લીધાય નથી જે સિમ્પલ હોય, એ તો આખા ગામના આવડશે. મેં એક લેવલવાળા પ્રશ્નો લીધેલા છે, મતલબ
તમારા ધ્યાનમાં કંઈ પણ કોઈ પણ જગ્યાએ આવ્યું નહીં અથવા તો આવશે પણ નહીં. તમે ગમે એટલા, હું ગેરંટી એટલી આપું કે તમે ગમે એટલી બુક્સ લઈ લો, ગમે એટલા વિડીયો લેક્ચર જોઈ લો અથવા ગમે એ પબ્લિકેશનનું બુક લઈ લો, આ પેપરની અંદર મેં જે વસ્તુ જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોનું લેવલ અને આ પ્રશ્નો જે છે એની સમજૂતી, એ પ્રકારની સમજૂતી કોઈ પણ જગ્યાએ તમને મળશે નહીં. એની ગેરંટી ખુલ્લા એમ ગેરંટી આપું. કોઈ પણ વિદ્યાર્થી એવું કહેતો હોય કે મને મળશે, આ હું તમને દર્શાવું તો લઈને આવી જાઉં મારી આગળ, બરાબર. તો 33મો પ્રશ્નની હું બીજી વાર ચર્ચા કરું. અહીંયા ભારે ચીકણી કાળી જમીનમાં, બરાબર, જ્યાં પાઇપો નાખવી ખર્ચાળ હોય, ભારે ચીકણી કાળી જમીનની અંદર પાઇપો નાખવી ખર્ચાળ હોય, જમીનની અંદર પાઇપો નાખવી ખર્ચાળ હોય, બરાબર, ત્યાં જમીનની નીચે કુદરતી નળીઓ બનાવીને પાણીના નિકાલ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય મિત્રો? બરાબર, આ તમે જિંદગીમાં ક્યાંય જોયું નહીં હોય ને સાંભળ્યું નહીં હોય, કોઈ બુકમાં જોવાય નહીં મળે. એમાં ઓપ્શન એ છે ટાઇલ ડ્રેઇન, બરાબર, ટાઇલ ડ્રેઇન. બી ઓપ્શન છે મોલ ડ્રેઇન. સી ઓપ્શન છે વર્ટિકલ ડ્રેઇન અને ડી ઓપ્શન છે ઓપન ડ્રેઇન. બરાબર, હવે આ ડ્રેઇન ફ્રેન્ડ તો આ બધું પહેલી વાર સાંભળ્યું છે અને આવા પ્રશ્નો કદાચ પરીક્ષામાં પૂછાય છે ને તો આવડશે નહીં, પણ હકીકતમાં તમે રીડિંગ કરીને ના ગયા હોય ને એટલે તમને એવું લાગે અઘરું છે. અઘરું નથી, હું તમને સમજી દેવાલો, તમને ખ્યાલ આવી જશે. હવે આની અંદર જવાબ આવશે મોલ ડ્રેઇન, બરાબર, કે જે ચીકણી માટી હોય તો ત્યાં પાઇપલાઇન નાખવી સરળ ના બને, તો એના માટે જે છે કુદરતી બનાવવામાં આવે છે નળીઓ, તો એને શું કહેવાય? મોલ ડ્રેઇન. તો એની મોલ ડ્રેઇનની સમજૂતી આપી. પછી બાકીના જે વિકલ્પ છે ને, ટાઇલ ડ્રેઇલ છે, વર્ટિકલ ડ્રેઇન છે અને ઓપન ડ્રેઇન, એની પણ આપણે સમજૂતી આપી લે. કદાચ પરીક્ષાની અંદર મોલ ડ્રેઇન વિશે ના પૂછે તો બાકીના ડ્રેઇન વિશે પૂછી લે તો એની પણ તમને સમજૂતી મળે. તો મિત્રો આ પ્રકારના આપણે જે છે એ 10 મોડેલ પેપર બનાવેલા છે. 10 મોડેલ પેપર અથવા તો 15 મોડેલ પેપર બનાવશું. ટૂંક જ સમયની અંદર માર્કેટની અંદર લોન્ચ થઈ જશે. કયા પબ્લિકેશનમાં, કઈ એકેડેમી દ્વારા લોન્ચ થશે, એ જ્યારે લોન્ચ થશે એની પણ તમને હું માહિતી આપી દઈશ. તો આપણું જે 100 માર્ક્સનું મેઇન જે સિલેબસ છે ને કૃષિ સંબંધિત, એનું ટેન્શન તમારે છોડી દેવાનું છે. એનું ટેન્શન તમારે મિત્રો લેવાનું જ નથી. એના માટે હું બેઠો છું, બરાબર. એની બહારનો ક્વેશ્ચન નહીં જાય એ હું તમને ગેરંટી આપું, છાતી ઠોકીને કહી શકું કે 100માંથી તમારે 80 માર્ક્સ લેવા હોય તો આ 10 પેપરમાંથી તમને 80 માર્ક્સ મળી જશે. એટલે તમે વિચાર કરો, એક ક્વેશ્ચનની અંદર 4 ઓપ્શન છે, 4 ઓપ્શનની સમજૂતી, એવા આપણે 100 પ્રશ્નો છે એક જ પેપરમાં. તો એટલે તમે ગણતરી કરો 4000 ટોપિકમાં, મતલબ તમે 4000 ટોપિકની સમજૂતી મેળવી લેશો 10 પેપરની ગણતરી કરીએ ને તો, બરાબર. હવે આની અંદર મેઇન વસ્તુ શું હોય છે પેપરની અંદર, કે જેટલા પણ ગ્રામ સેવકના પેપર લેવાના, જેટલા પણ વિસ્તરણ અધિકારીના પેપર લેવાના, જેટલા પણ મતલબ આના સંબંધિત પેપર લેવાઈ ગયા, બરાબર, કૃષિ સંબંધિત જેટલી પણ ભરતીઓ છે, તો એ ભરતીઓની અંદર જેટલા પણ પ્રશ્નો છે ને, એ પ્રશ્ન કયા ટોપિકમાંથી લીધેલો છે ને, એ ટોપિકના આધારે આપણા બધા પ્રશ્નો બનાવેલા છે. ધારો કે હું તમને મલ્ચિંગ છે તો મલ્ચિંગનો પ્રશ્ન હોય તો એના આધારે આપણે એક નવો પ્રશ્ન બનાવેલો છે. કોઈ યોજના હોય, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે, તો એના જેટલી પણ કૃષિ સંબંધિત યોજનાઓ છે ને એ યોજનામાંથી પ્રશ્નો કાઢેલા છે. જેટલી પણ કૃષિ સંબંધિત સંસ્થાઓ છે ભારતની અંદર, તો એની સમજૂતી મેળવેલી છે, બરાબર. તો આ જેટલા પણ મુદ્દાઓ આપેલા છે, બાગાયત હોય, કૃષિ છે, પશુપાલન છે, જેટલું પણ ગ્રામ સેવકની અંદર અત્યાર સુધીમાં પૂછાયું છે, મારા ઘરનું નહીં, જેટલું પૂછાયું એના આધારે આપણે મુદ્દાઓ સિલેક્ટ કર્યા છે ને એના આધારે મોડેલ પેપર તૈયાર કર્યા છે. એટલે આટલું તમે મિત્રો કરશો આ 10 પેપર, એટલે એની બહારનો મને નથી લાગતું જશે. તો જશે તો તમને નહીં આવડે ને તો કોઈ જ નહીં આવડે, એટલી હું ગેરંટી લઉં, બરાબર. તમે મારા 10 પેપર વાંચ્યા છે ને તમે એમ કહેશો મને ના આવડ્યું, તો કોઈ નહીં આવડ્યું હોય એટલી તમને શ્યોરિટી કહી શકું, બરાબર. તો આ પ્રકારનું જે છે ગ્રામ સેવકનું મટીરિયલ આપણે તૈયાર કરવાના છીએ. કામ ચાલુ થઈ ગયું છે. ટૂંક જ સમયની અંદર, એટલે કે 1 અઠવાડિયું વધીને 10 દિવસની અંદર આ પેપર આપણે લોન્ચ કરવાના છે, બરાબર. ગુજરાતની નામાંકિત એકેડેમી છે, એ એકેડેમીના માધ્યમથી જ આપણે લોન્ચ કરીશું. એટલે તમને ખ્યાલ આવી જશે. અને પેપર જ્યારે આખું બધું રેડી થઈ જશે એટલે હું તમને ડિસ્પ્લેના માધ્યમથી, ડિજિટલ બોર્ડના માધ્યમથી પણ ફરીવાર એક સમજાવીશ તમને કે કઈ રીતનું પેપર હશે, સમજૂતી કેવી રીતે, આન્સર શું હશે, OMR કેવી રીતે આવશે, બધું એની કિંમત શું હશે, આપણે બધા એની બધી ચર્ચા કરીશું ધીમે ધીમે. પણ મિત્રો અત્યારે માર્કેટની અંદર ખાસા એવા કોર્સ વેચાય છે, ખાસા એવી બુક્સ વેચાય છે, ખાસા એવા જે છે પેપર વેચાય છે, બરાબર. પણ એના માટે મારે વિડીયો બનાવવાની જરૂર પડી કે મિત્રો ખોટી જગ્યાએ પૈસા બગાડો, બરાબર, એમાં મને કોઈ વાંધો નથી, પણ હું શું આપવા માંગુ છું એ મારે તમને જણાવવું પડે, બરાબર. હું જે કયા પ્રકારનું મટીરિયલ અથવા તો કયા પ્રકારનું લેવલનું તમને આપવા માંગુ છું એની મારે તમને ઇન્ફોર્મેશન આપવી પડે. એટલે કે મિત્રો ભલે મને કોઈ વાંધો નથી, તમે કોઈ પણ પ્રકારનો કોર્સ લો અથવા તો કોઈ પણ બુક્સ લો, કોઈ પણ પેપર લો, પણ હું જે તમને મટીરિયલ આપવા માંગુ છું કેવા પ્રકારનું, એના વિશે મારે તમને સમજૂતી અથવા તો માહિતી આપવી પડે. ઘણીવાર કેવું થાય કે માહિતીના અભાવને લીધે ઘણીવાર આપણે સારી વસ્તુ આપણા સુધી નથી પહોંચતી હોતી, બરાબર. અને ખોટી વસ્તુ માર્કેટમાં એટલી ફરતી હોય ને કે અથવા તો એનું માર્કેટિંગ જ એટલું હોય તો તમને સારી વસ્તુ લાગવા માંડે. એટલે મારે થોડુંક જે છે એ તમને આના વિશે ચર્ચા કરવાની હતી. નેક્સ્ટ ટાઈમ આપણે જે છે એ તમારા વિશેષ કંઈ પણ હશે તો એની પણ ચર્ચા કરીશું, બરાબર. 100 માર્ક્સનું ટેન્શન જે છે એ તમારે હવે ભૂલી જવાનું છે મારા લીધે, બરાબર. હું તમને બધું જ મટીરિયલ પ્રોવાઈડ કરી દઈશ, અથવા તો તમે એમ કહેશો કે મારા PYQના સોલ્યુશન જોઈશે, PYQનું સોલ્યુશન હું આપવા રેડી છું. પણ ફર્સ્ટ પ્રાયોરિટી આપણી મોડલ પેપર જે છે એ 10
એ મોડલ પેપર હું તમને અહીંયા આપવાનો પ્રયાસ. મોડલ પેપરની અંદર ફક્ત 100 માર્ક્સનું જે છે ને એ જ કન્ટેન્ટ તમને મળશે. ઇંગ્લિશ, ગુજરાતી ગ્રામર છે, ઇંગ્લિશ ગ્રામર છે, મેથ્સ રીઝનિંગ એ બધું તમારે કરવાનું ભાઈ, બરાબર. એ આખે હું માર્કેટમાં મળે જ છે, પણ 100 માર્ક્સનું જે મેઇન ટેન્શન છે વિદ્યાર્થીઓનું એ તમે મારી ઉપર છોડી દો, બરાબર. તો આ વિડીયોના માધ્યમથી તમને કંઈ પણ મતલબ પ્રશ્ન થતો હોય અથવા તો ગ્રામ સેવકની ભરતીમાં જે સિલેબસ આપેલો છે 100 માર્ક્સનો, એના વિશેનો કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટની અંદર મને જણાવો, એટલે હું એના ઉપર પણ વિડીયો બનાવીશ. એના માટે શું કરવું, મેથ્સ રીઝનિંગ, ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર આના વિશે મને પૂછવાનું નહીં, કારણ કે હું એના માટે તમને આન્સર પણ નહીં આપી શકું. મારો મેઇન જે છે કન્ટેન્ટ જે મેં બનાવ્યું છે 100 માર્ક્સનું, એના રિલેટેડ મને તમે પ્રશ્નો પૂછો તો હું તમને એના વિશે વધારે જવાબ આપીશ. આપણો મેઇન હેતુ મિત્રો એવો છે કે 100 માર્ક્સનું જે આપણું ટેકનિકલ છે કૃષિ સંબંધિત, એમાંથી આપણે 80 થી 90 માર્ક્સ આવે એવો આપણે પ્રયત્ન કરીશું. પેપરમાંથી એટલું પૂછાય એવો આપણે કરવાનો પ્રયત્ન કરીશું. આભાર મિત્રો. કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર તમે મને જણાવી શકો છો. ધન્યવાદ.